ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ફરી એકવાર ગેરકાયદેસર નાણાં ધીરનારની વિરુદ્ધ જનસંપર્ક કરી અધિકૃત બેંકો સહિત સહકારી મંડળીઓ સાથે મળીને એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ફરી એકવાર ગેરકાયદેસર નાણાં ધીરના લોકો સામે લાલાંક કરવામાં આવી। વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા લોકોને અધિકૃત બેંકો તેમજ સહકારી મંડળીઓ સાથે મેળાપ કરાવી જરૂરિયાત લોકોને લોન અપાવી હતી। રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા વધુમાં જણાવાયું કે દરેક પોલીસ મથકમાં જરૂરિયાત અને લોન લેવા માંગતા લોકોને વધુ જાણકારી માટે સ્થાનિક પોલીસમાંથી મદદ મળી રહેશે। લોકોએ વધુમાં વધુ લાભ લેવા વિનંતી કરી। જ્યારે એસબીઆઈ બેંક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અનેક અલગ યોજના થકી ખૂબ જ સહેલાઈથી લોન મળી શકે છે। તે માટે તમામ જરૂરિયાત ધરાવતા નાગરિકોએ તમામ નજીકની બેંક શાખાનો સંપર્ક કરવો। હાલમાં જરૂરિયાતમંદ લોકોને માત્ર ગણતરીના દિવસોમાં લોન મળી હતી, જેમના ચેક રેન્જ આઈજી સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા લાભાર્થીઓના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। ત્યારે ભાવનગરમાં જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો સામે જે લાલાંક કરી વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને લઈ ચાલુ વર્ષ દરમિયાન વ્યાજખોરોનો ત્રાસ ખૂબ જ ઓછો જોવા મળ્યો। राज्य सरकार द्वारा मळेल सूचनाओं आधारे भावनगर शहर में व्याजखोरी અને વ્યાજખોરોના આતંકની વિરુદ્ધ પોલીસ સામાન્ય પ્રજાજનોને શું મદદ કરી શકે છે એ બાબતની કેટલીક વિગતો અત્યારે હું તમારી સમક્ષ મૂકવા માંગુ છું। ગયા વર્ષથી આ વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશ પોલીસ શાખાએ હાથ ધરેલી છે। ગયા વખતે પણ બહોળી સંખ્યામાં આનો લાભ પ્રજાજનોએ લીધેલો। આ જે ઝુંબેશ છે બે ભાગમાં આપણે ગણી શકીએ। પ્રથમ ભાગ જે લોકો જરૂરિયાતમંદોને લોન આપી પોતે જ વ્યાજ વસૂલ કરે છે અને ત્યારબાદ જેને લોન મેળવી છે એ સતત એમના હપ્તા ભરતો રહે છે અને દેવામાં ફસાતો રહે છે। આવા ઘણી બધી ઘટનાઓ ધ્યાને આવતા રાજ્ય સરકારની રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે તત્કાલ ભાવનગરમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી। પહેલો ભાગ એટલે કે આ પ્રકારના તત્વો કે જે ગ્રામજનોની જરૂરિયાતોનો ફાયદો ઉઠાવી તેમને લોન આપી પોતે વ્યાજ વસૂલ કરે તેમના વિરુદ્ધમાં ગુના દાખલ કરવા એ પહેલો ભાગ હતો। ગુના દાખલ કરવાથી જેમને ધિરાણની જરૂરિયાતો છે ગામમાં એ જરૂરિયાતોને પૂરું પાડવા માટેનો બીજો ઉકેલ પણ રાજ્ય સરકારે વિચાર્યો। પ્રથમ ઉકેલમાં વ્યાજખોરોના આતંકથી મુક્ત કરવાનો માર્ગ હતો એફઆઈઆર કરવી અને તેમના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવા। બીજો, ધિરાણની જરૂરિયાતોને પૂરી કરવા માટે રાજ્ય સરકારે સૂચના આપી અને તે મુજબ પોલીસ ખાતા દ્વારા બેંકો સાથે સંકલન કરીને લોન મેળાનું આયોજન કર્યું। ભાવનગર રેન્જના 3 જિલ્લામાં આ કાર્યવાહી ખૂબ સારી રીતે થઈ। બોટાદમાં પણ આવો કાર્યક્રમ હમણાં 2 દિવસ પહેલા થયો। અઠવાડિયા પહેલા અમરેલીમાં પણ આ કાર્યક્રમ થયો અને ઘણા લોકોએ જે ધિરાણ મેળવવા ઈચ્છુક હતા તે લોકોએ લોન મેળવવા માટે બેંકના અધિકારીઓ અને પોલીસ ખાતાની મદદથી ઘણા લોકો અત્યારે લોન મેળવી છે। ગયા વર્ષે પણ આ કાર્યવાહી ખૂબ સારી રીતે થઈ હતી। અત્યારે પણ આશા રાખું કે વરસાદની સિઝન છે, ખેતીવાડી માટે લોનની તમારે જરૂર હોય, નાણાંની જરૂર હોય, લગ્ન માટે નાણાંની જરૂર હોય, બાળકોના અભ્યાસ માટે નાણાંની જરૂર હોય અને તાત્કાલિક રીતે તમને નાણાંની જ્યારે જરૂર પડે ત્યારે તમને પહેલો વિકલ્પ એવો લાગે છે કે બાજુમાં અથવા ગામમાં રહેતા કોઈ શાહુકાર પાસેથી તરત નાણાં મેળવી લઈએ। જો આ નાણાં મેળવવા માટે આપણે બેંકમાં જવું પડે તો ઘણા પ્રજાજનોને એમ લાગે છે કે ખોટો સમયનો વ્યય થાય છે, કાગળ કાર્યવાહી પુષ્કળ છે અને ઘણા બધા દસ્તાવેજો બેંકમાં આપવા પડશે
અને જરૂર પૂરતી લોન નહીં મળે એટલે ઘણા પ્રજાજનો આ રસ્તાને અનુકૂળ ગણતા નથી. ઇરફાન સોલંકી, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.